ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા ઠીક જ હશો। તો અત્યારે હું સવારમાં ધાબા ઉપર આવી ગયો છું અને આપણે ગામડાની સવાર જો કેવી હોય મસ્ત મજાની। જો અત્યારે તો સૂરજ દાદા અહીંયાથી ઉગ્યા છે, ચકલી પોપટ ને આમ બધું બોલે છે, પક્ષીનો અવાજ આવે। સનસેટ બહુ મસ્ત છે। તો મસ્ત મજાની આપણે મોર્નિંગ થઈ ગયો, આજનું નાહ્યોય નથી અને સીધો જાગીને હું ધાબા પર આવી ગયો। વહેલો જાગી ગયો તો એટલે એવું થયું કે હાલો ધાબા પર જાઉં, થોડું નેટ આવે એટલે હું પછી ધાબા પર બી આવ્યો। એક વ્લોગ હતો એ મેં એડિટ કરી નાખેલો હતો ને એ પાછો અપલોડ કરવાનો હતો, તો હાલો અત્યારે હું ધાબા પર આવી જાઉં તો થોડોક અપલોડ કરી દઉં। અને આજે છે મારા ભાઈની દીકરીની સગાઈ, તો આપણે એનો વ્લોગ આવશે અને એનું આપણે શૂટિંગ લેશું અને કન્ટિન્યુ વ્લોગમાં રહેજો। અને આજે આપણે પાછું સુરત જવાનું છે, આજે રાતે જ નીકળવાનું છે અમારે સુરત, અને પછી આપણે પાછા સુરતના વિડીયો આવશે। હવે ગામડાના વિડીયો પાછા નહીં આવે એટલે ચાલો તો અત્યારે તો બસ આટલું જ છે। અને બાકી તો જો આપણો નજારો મસ્ત છે, સવારમાં ઠંડી છે મસ્ત। અત્યારે ભાખરીનો લોટ બાંધી રહ્યા છે અને આ ધ્રુવ છાટું બનાવ્યું છે, કોણ ધ્રુવ છાટું શેરો બનાવ્યો છે। જીગી છે હજુ આવી ગઈ છે સાડી પહેરીને મસ્ત મજાની। અને અહીંયા જોઉં મારે બેન કપડાં ધોવે છે। હવે રવામાં ઠંડા પાણી અને મારા ભાભી જો અહીંયા અત્યારે બધો કચરો સાફ કરે છે, દેરાણી જેઠાણી। આ જીગી છે સાડી પહેરી કેવી લાગે છે જરા કમેન્ટ કરજો। જો માથું ભટકાણો, માથું ભટકાઈ ગયું અહીંયા। ધ્રુવાંશ તાર મમ્મીનું માથું ભટકાણો લાકડા રે। ક્યાં જવું છે? લે લે જો હા ભાઈ બહાર જાય ચાલે ના, જો કુકુ આવશે, હાલો આવજો, ટાટા। હાલ અહીંયા હા હું ઉભો રહી ગયો। હા જો મારા પપ્પા આવે છે, અમે ખોડિયાર મંદિરે દીવાને આમ પગે લાગવા ગયા હતા, આવે રહ્યા છે। અને જો અત્યારે ધ્રુવ છે તો ભાગ કરે છે, જો એને કઈ જાતા બીક જ નથી લાગતી કંઈક। મારા પપ્પા આવી ગયા અને ધ્રુવ છે આમ ભાગે છે। હાલ આમ પાછો લે હાલ। જો સવારે અમારે ધ્રુવ છે ને જાગી જાય ને પાછો રમવા મળે, આવી રીતના પછી બહાર નીકળી જાય હાથે તો ભાગવા મળે, બહુ ધ્યાન રાખવું પડે। મસ્ત મજાનો પક્ષીનો અવાજ આવે છે, સુરતમાં તો આવું કઈ હોય નહીં। હાલ ચડી જા। એ ભાગો ભાગો ભાગો। હા રોહન જો અહીંયા રમવા મળ્યો છે, રસોડામાં આવીને ખાઈ લીધું અને રમે છે। જો
મમ્મી ભાખરી બનાવે છે મસ્ત મજાની, મજા આવે તાવડી ઉપર. હા, જાડી જાડી ભાખરી ખાવાની. હા, અને અમે બેન જો આવ્યો છે, કાલે જ આવી છે. એને તે સુરત આવવાનું છે, પણ આજે એને શું છે આજે કેમ ચાંદલા છે આજ મારા ભાઈની છોકરીના રોકાવાનું છે. આજે ભાઈની છોકરીના ચાંદલા છે એટલે રોકાવાનું છે આજે, પણ આજે પાછું સુરત રહી જવાનું છે. પપ્પા જો ઘી ચોવડેલી ભાખરી. હા, દેશી ઘી હો ગાનો. ગાડી રિપેર કરે છે, ગીત ગાય છે. હું ગીત ગાશો હે? અમારા ઘરે એક વસ્તુ છે જે હું તમને બતાવું, જે છોડ છે એ મારા પપ્પા એમ કહે છે આ એ કાળો ધતુરો છે, શંકર ભગવાનને આના ફૂલ ચડે એ આ ધતુરો છે, કાળો ધતુરો. મારા પપ્પા એમ કહે છે. જો હાલો, જે ખાવાના બાકી હોય આવી જાઓ. અમારે એવો થયો ને કે ઘરમાં પાણી ખૂટી ગયું, બધા માણસો વધી ગયા એટલે પાણી નાહવામાં કપડાં ધોવામાં એમાં બહુ વપરાઈ ગયો, અને આજે પાણી પાછું આવવાનું નથી એટલે અમે જો ટંકી જમીએ છીએ અત્યારે. મારો મોટો ભાઈ જો જમે છે ને મારા મમ્મી હેવે છે ને મારા પપ્પા આમ જો ધ્રોંશ તો ઊભો રહી ગયો છે ને જો એને મજા આવે છે પાણી રમવાની. અમારે અહીંયા સારું છે, હું પાણી અમારા ઘરમાં પતી જાય એટલે અમારા ઘરની બહાર જ કાંઈ ડંકી છે એટલે અમે અહીંથી પાણી ભરી લઈએ, કાંઈ આગળ જવાની જરૂર નહીં. દાદા આંટો મરાવે છે હે ભાઈ ગયો. હવે મજા આવી સાયકલમાં. હાલ પાણી નથી. દાદા નામ કીધું આમ કીધું આમ જો આમ કર પગ નાખશે. એમ કે ધીમે ધીમે તો થાકી ગયા, પરસેવો નીકળી ગયો અમારા, પણ આ કપડા હજી ધોવે છે ને ના. બસ
તો શેમ્પુ લેવા. અને અહીંયા જો આમાં રામજી મંદિર બને છે, અહીંયા મંદિર બને છે, એટલો કામકાજ પગ્યું છે હજી. રામજી મંદિર બને છે. અને જો આપણે અહીંયા દુકાન આવ્યો હતો હું, તો હવે દિવાળી એવું લાગે છે કે પતી જાય. અડધું તો કામકાજ પગી ગયું છે અહીંયા. જો આપણે શેમ્પુ લઈ લીધા ને હવે વાસણ વેસવા આવ્યા છે, તો મમ્મી વાસણ લેવા ગયા છે. જો તમને બતાવું, ગામમાં આવી રીતના વાસણ વેસવા આવે. જો મમ્મી જોડે છે. હાલો બાયું જો અહીંયા રાંધે છે, ને વાસણો જોવા હોય તો જાઓ, મમ્મી બોલાવે છે જોવા હોય તો. અને ધ્રુવેશ માટે પુડલા બનાવે છે જીગીશા. મસ્ત મજાના. અને જો ભાગી વાસણ જોવા તેલ લે ભલે. જો બાઈઓ બધી ભેગી થઈ ગયું છે વાસણ જોવા હાટો. હાલો મને ધ્યાન રાખવાનું કીધું છે અહીંયા. આવું આપણે ધ્રુમય સાટું પુડલું બનાવેલું છે ચણા લોટ બધો નાખીને. મારું છે ને ગળું થોડો ખરાબ છે, એટલે મારો અવાજ છે ને આવો જ આવે. વાસણ વર્ષો વાળી વાસણ લઈ લીધા અહીંયા બધા. કાઢ નાખજી વાળ ઢળીશ ને એટલે વહી જાય. ને અહીંયા ઉતરતા વાળો હાંધા વાળે છે ને એટલે પેલા હાંધામાં એમ ઢાંકણું ઢીલું છે. હા ધ્રુવલો હાવણે લઈને વાળવા માંડ, વાળવા માંડ. હાલ હાવણે તૂટી જાય. લાયા વાગી ગયા છે 1:30 ને અમે જો હવે જવાનું છે. અમારા ભત્રીજીને સગાઈ છે, તો એમાં જવાનું છે. તો બધા તૈયાર થાય છે, અને હું પણ હમણાં જાઉં છું થોડી વારમાં. ઓલા લોકો તો જો અંદર બધા તૈયાર થાય છે. મારી મમ્મી તો આ તૈયાર થઈ ગયા. જો મસ્ત મજાના સાડી પહેરી લીધી છે, અને આપણે પણ તૈયાર થઈ ગયા છીએ. તો હાલો હવે આપણે જઈએ. હો હા આવી ગયો છો દાદાના ઘરે. અને જો અહીંયા મંડપ ને એવું નાખે છે, અહીંયા થોડુંક ડેકોરેશન એવું કરી નાખ્યું છે. અહીં જો ભેલો નાખે છે મંડપ. અહીંયા હજી મહેમાન થોડી પોગ્યા છે, આવે છે. અને જો સોફા ને એવું આવી રીતના મૂકી દીધું છે. તો બધા હમણાં આવી જાય પછી આપણે તૈયારી કરવાની છે. બધા મહેમાન આવે છે હમણાં થોડી વારમાં.
નમો બ્રહ્મણાય તમારો ફરતી રહેતો પૂરી કેક માં લઈ લો પૂરી આઈ જો બ્લોગ માં પૂરી કેક લઈને વહી ગઈ છે મેં બધા નાસ્તો કરી લીધો છે હવે બધાને સોડા પીવા જાય છે મારા નિકુલભાઈ જાય જો અહીં રમે છે બધા અરે આમથી આમ ખાખા ખાવી કરે છે અને અહીંયા બધા જો બધા બે ગયા છે કોની કંકોત્રી ખબર નહીં આમાં રેણુકા માનસી તુષાર લખ્યું છે માનસીની સ્પેલિંગ ખોટી છે ભાણકીઓ બધા જો આવી ગયા છે જર્મનીમાં બધા ફોટોશૂટમાં ગયા છે ને અહીંયા બધા દેહ આવી ગયા છે વ્લોગમાં આવી જાવ તમે દાદા ઊંધો કરી નાખ્યા જો હખણો જ નથી બેહતો નકરો ભાગ કરે એટલે જો આમ કરી નાખ્યા નકરો દોડ ગલોટી શું તો સગાઈ પતાવીને આવી ગયા છીએ ઘરે અને અત્યારે જો મંડપ ને એવું આવી ગયું છે ટ્રેક્ટર જો ટ્રેક્ટર બધું લઈને આવી ગયા છે આજે પાછું સુરત જવાનું છે આજે સુરત નીકળી જવાનું છે બસમાં અને આજનો વ્લોગ બસ આટલા સુધી તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને હવે એક મળી આપણે નવા વ્લોગમાં તો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય